આરોપી જે છે ને આરોપીઓના અગાઉના પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે એ જે છે આ કઈ એક જે તમે પ્રેસ નોટમાં પણ જોઈ શકો અમુક આરોપીઓ એવા છે કે જે અગાઉના જે ધાડના ગુના છે કે ધાડની કોશિશના ગુના છે એમાં પણ એ લોકો સહ આરોપીઓ છે. સર આમાં ઘણી જેટલી ટકાવારી હતી આ લોકોની અલગ અલગ પ્રકારની ટકાવારી હતી. એમાં 6 લોકો જે સ્થળ ઉપર આવ્યા હતા એને અમુક પૈસા મળેલા હતા, અમુકને દાગીના અને ઓછા પૈસા મળેલા હતા અને અમુકને જે છે જે એ લોકોને ડ્રાઈવ કરીને સ્થળ ઉપર લાવેલા હતા એ લોકોને અન્ય કરતા ઓછા પૈસા મળેલા. તમે પ્રેસ નોટ વાંચો તો એમાં તમને ટકાવારીની ખબર પડી જશે. મુખ્ય આરોપી કોણ છે અને પ્લાન આખો બનાવ્યો હતો કોને કે ભાઈ આ એક વ્યક્તિ રહે છે અથવા તો સિનિયર સિટીઝન રહે છે એ કોને? આજે ગુનાના મુખ્ય આરોપી છે એનું 2 આરોપીઓ છે જે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે ઇનિશિયલી જે લોકોએ આ કાવતરું ધાડ પાડવાનું કાવતરું ઘડ્યું હતું એમાં જે પહેલો જે આરોપી છે એનું નામ છે કલમસિંહ, બીજા જે આરોપી છે એનું નામ છે બંસી. આ લોકો જે છે આ ગુના જે ધાડ પાડવામાં આવેલી આ ગુનાના કિંગપિન આરોપી છે અને એ લોકો જે છે મુખ્ય કાવતરું કરનાર ઘડનાર અને એ જે અન્ય આરોપીઓને ભેગા લાવીને સંકલન કરનારા આરોપીઓ છે. એ ટિપ્પણી વાત ત્યાંથી ચાલુ. જે બાઇક ચોરી છે એનું ગુના જે છે એ પણ દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનામાં પણ જે છે એવિડન્સ છે જેથી આ ગુનામાં પણ જે અન્ય ફરિયાદ છે આવરી લેવામાં એ જે આ ગુના આ રીડા આરોપીઓ છે આ લોકોએ કોઈ બહુ વ્યવસ્થિત રેકી કરીને અને બહુ શાતિર તરીકેથી જે છે ગુનાને અંજામ આપેલું છે. આ ગુનાને આરોપીઓને પકડવાનું ડિટેક્ટ કરવાનું પોલીસ માટે ખૂબ જ મોટું પડકાર હતો અને અગાઉ મેં કીધું કે ખૂબ જ અમારા માટે ચેલેન્જિંગ હતું અને કેમ કે સીસીટીવી આ લોકોએ અવોઇડ કર્યા એ સિવાય જ્યારે સ્થળ ઉપર ગયા હતા ત્યાંથી ફોનનો ઉપયોગ એ લોકો કરવા ટાળતા હતા. પણ અમને લીડ ક્યાંથી મળી કે જ્યારે જે પોલીસે ડ્રોનની મદદથી જે અમુક એરિયા સ્કેન કર્યા અને એ ત્યાંથી જે અબેન્ડન્ડ બાઇક મળી જે બાઇક ઉપર લોકો ભાગીને ગયેલા હતા ત્યાંથી જે ટાવર ડમ્પ હતા એમાંથી અમને આ બધી લીડ્સ મળી. હવે એ બાબતમાં રેકીનું પણ અને ગુનાની જે આખું કઈ રીતે અંજામ આપ્યું છે એનું અમે રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવાના છે અને કેમ કે પંચનામા હજી પેન્ડિંગ છે રિમાન્ડ આરોપીને મળશે તો એ બધી વસ્તુઓ અહીંયા રિવીલ નહીં કરી છે. એ અગાઉ મેં કીધું જે ટીપ છે એના જે છે અમે સસ્પેક્ટ કરીએ છીએ લેકિન જે સસ્પિશનના આધાર ઉપર હું કોઈનું નામ લઉં એ વ્યાજબી નથી. અચ્છા એ બોલેરો જે છે આ ગુનાના અન્ય આરોપી છે દિનેશ પરમાર એ આરોપીની પોતાની બોલેરો ગાડી